તો વાત કરીએ મહીસાગરની. મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં એક શાળામાંથી એકથી વધુ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક શાળામાંથી વધુ શિક્ષકોની બીએલઓ કામગીરી જોડાતા શિક્ષણ કાર્ય પર અસર પડશે. કેટલીક શિક્ષકો શાળાઓમાં માત્ર 2 શિક્ષક હોવા છતાં બંનેને બીએલઓ કામગીરીનો ઓર્ડર આપવામાં આવ્યો. લુણાવાડા તાલુકાના શિક્ષકોએ એકત્રિત થઈ લુણાવાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કેડરના કર્મચારીઓ ને પણ સરખા ભાગે કામગીરી વહેંચવામાં આવે તેવી માંગ કરી હતી. આજ રોજ લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ઇલેક્શન કમિશન દ્વારા જે બીએલઓના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. લુણાવાડા તાલુકાના ઘણી બધી સ્કૂલો એવી છે, દાખલા તરીકે વિરણિયા સ્કૂલ, જેની અંદર 16 શિક્ષકો ફરજ નિભાવે છે. એમાંથી 8 શિક્ષકોના બીએલઓ તરીકે ઓર્ડર કરવામાં આવ્યા છે. રામપુર પાદેડી સ્કૂલ એક એવી છે જેની અંદર 5 શિક્ષકો કામગીરી કરે છે અને 4 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવે છે. ઘણી બધી સ્કૂલો એવી છે કે 2 શિક્ષકો કામ કરે છે અને બંને શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ બધા સરકાર જ્યારે વિદ્યાર્થીઓના ભણતર માટે અને વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે, ત્યારે આટલા બધા શિક્ષકોના એક સ્કૂલમાંથી ઓર્ડર કરી અને શિક્ષકો જોડે અન્યાય કરવામાં આવ્યો છે. અને આજ 8 શિક્ષકો જ્યારે બીએલઓની કામગીરી માટે જોડાઈ જશે તો સ્કૂલના 500 વિદ્યાર્થીઓનું શું થશે? એમને સાચવવાના, એમને ભણાવવાના કે એમની કાળજી રાખવાની? એટલે અમે આ બાબતે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે જો અમારા ઓર્ડર યોગ્ય ન્યાય નહીં મળે અમને, તમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ. લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિરેન પટેલ.